આરોપી ડોક્ટરને લઈને આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સાથે જ તેમના દ્વારા જે એન્જિયોપ્લાસ્ટી કરાઈ તે કેસની પણ તપાસ કરવામાં આવશે, પરંતુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આજે કરવામાં આવ્યું, જેના બાદના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મહત્વનું છે કે તમામ એન્જિયોપ્લાસ્ટી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને એટલા માટે પહેલા આરોપી તરીકે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ગઈકાલે ધરપકડ થઈ હતી, જ્યારે આજે પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ડૉક્ટર પ્રશાંતની જે પ્રકારે ધરપકડ કરવામાં આવી હતી, હોસ્પિટલમાં તેમને લાવી અને સમગ્ર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે આ ગુના જે જગ્યા પર બન્યો હતો તે ગુનાની જગ્યા હતી। તે જ જગ્યા પર ડૉક્ટરને લાવી અને સમગ્ર તપાસ કરવામાં આવી હતી। આખરે કયા ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરવામાં આવતો, કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે જે પંચનામું કરવાનું હતું તે પંચનામું કર્યા પહેલાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મહત્ત્વની બાબત છે કે ગુનાની જગ્યા પર ગુનેગાર દ્વારા કેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, કયા કયા પ્રકારના લોકોના ખોટા ઓપરેશન કરવામાં આવ્યા હતા અને કોના કહેવાથી કરવામાં આવ્યા હતા, કોની સૂચના હતી, જેના કારણે આખરે આટલા ઓપરેશન ખોટી રીતે કરવામાં આવ્યા હતા। જરૂરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કરવાની કામગીરી જે તબીબે કરી છે, તે તબીબ સામે હાલમાં તો પોલીસે અટકાયત કરી અને પગલાં લીધા છે, ગુનો દાખલ કર્યો છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત આખરે એ છે કે આખરે આ તમામ પ્રકરણમાં કોણ કોણ ગુનેગાર તરીકે પોલીસ કડકાઈ ભર્યા પગલાં લે છે, કારણ કે હાલમાં તમામ ડિરેક્ટરો સામે કોઈપણ પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લેવાયા નથી, માલિક સામે પણ કોઈપણ પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લેવાયા નથી। આખરે સૌ કોઈની નજર છે કે પોલીસ દ્વારા કડકાઈથી કામગીરી આ કિસ્સામાં ક્યારે કરાશે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો આપે જે દ્રશ્યો જોયા તે ડોક્ટર પ્રશાંત વજીરાણીના હતા કે જેને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાથે રાખીને હવે તેના પાપનો પર્દાફાશ થશે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે તમામ એન્જિયોપ્લાસ્ટી આ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી, જે હવે મોઢે માસ્ક પહેરીને પોતાનું મોઢું છુપાવવાનો પ્રયત્ન કરે છે, અને છુપાવે પણ કેમ નહીં, કારણ કે કામ પણ એવું કર્યું છે। 2 લોકોના મોતના ગુનેગાર છે આ લોકોને, એ સિવાય જેટલા પણ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાઈ તે લોકોએ આજીવન હવે દવા પર રહેવું પડશે। એ સૌથી મોટો ગુનો આ ડોક્ટરે કર્યો છે અને તમામ એન્જિયોપ્લાસ્ટી આણે જ કરી છે। હવે સવાલ એ છે કે શું કોઈના કહેવા ઉપર આ કરવામાં આવી હતી કે પછી ડોક્ટરને અંગત લાભ હતો, એ પણ મોટો તપાસનો વિષય છે, જેના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે। વર્ષ 2022માં પણ આ પ્રકારની ઘટના આ જ હોસ્પિટલની ઘટી હતી, ત્યારે ડોક્ટર અલગ હતા। આ વખતે ડોક્ટર વજીરાણી છે ત્યારે ડોક્ટર કોઈ અન્ય હતા, પરંતુ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી શેરથા ગામના લોકોની પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। ત્યારે આ વખતનો કેસ એટલા માટે પણ ગંભીર બન્યો કે જેવા 2 મોત થયા, મીડિયાએ આ સમાચાર તરત પકડ્યા અને તેને લઈને તુરંત કાર્યવાહી કરવામાં આવી, અને હવે ગૃહ રાજ્યમંત્રી સુધી કહી રહ્યા છે કે કડકમાં કડક તપાસ થશે, કોઈ પણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે। જો કે સીઈઓ જે છે ચિરાગ રાજપૂત, તેનો અને વિવાદનો ખૂબ જ જૂનો સંબંધ છે। આપને વર્ષ 2005માં લઈ જઈશું, તેની હિસ્ટ્રી બતાવીશું, જેથી કરીને આપ જાણી શકો કે આ વ્યક્તિ પહેલેથી જ ઠગબાજ છે। આપ જુઓ, કમિશન સ્કેન્ડલને લીધે વર્ષ 2005માં ક્રિષ્ના હોસ્પિટલે તેમને સસ્પેન્ડ કર્યા હતા। આ કમિશન સ્કેન્ડલ શું હતું? જે પણ ઇક્વિપમેન્ટ આવતા એ વખતે સ્ટેન્ટના બદલે પણ જ્યારે હૃદય માટે, ઓપરેશન માટે જે વસ્તુઓ આવતી તેને કમિશન બેઝ પર આ વેચતો હતો, અને જેવી હોસ્પિટલને ખબર પડી, સૌથી પહેલી ક્રિષ્ના હોસ્પિટલ તેને કાઢ્યો, ત્યારબાદ તેણે સેવિયર હોસ્પિટલમાં પણ એ જ કાંડ કર્યું, કારણ કે તેને સતત હૃદયની સર્જરીમાં રસ પડતો હતો, અને આ હકીકત છે, તેને વધારે સારી રીતે સમજતો હતો, અને તેના જે પણ ઇક્વિપમેન્ટ હોય, જ્યાંથી પણ આવતા હોય ત્યાં સોદો કરતો અને તેને ઊંચા ભાવે દર્દીઓને વેચતો, જુઠ્ઠું બોલીને, અને એટલા માટે સેવિયર હોસ્પિટલમાંથી પણ તેને કાઢવામાં આવ્યો। એટલે પહેલી હતી ક્રિષ્ના, ત્યારબાદ સેવિયર હોસ્પિટલ સતત આ જ પ્રકારની તે કામગીરી કરતો હતો, અને એ કરતાં કરતાં તે અહીં સુધી આવ્યો કે જ્યાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટીની તો તે સીઈઓ બની ગયો। એ સમયે કમિશન સ્કેન્ડલ જેની હું વાત કરી રહ્યો છું તેને સતત કર્યા, અને ત્યાં ગેરકાનૂની ગતિવિધિઓમાં તે અનેકવાર સામેલ થયો અને નોકરી તેના હાથમાંથી છીનવાઈ। જો કે ત્યારબાદ તે સાલ હોસ્પિટલમાં પણ નોકરી શરૂ કરી હતી, અને સાલ હોસ્પિટલમાં પણ તેણે પોત પ્રકાશ્યું ને આ જ પ્રકારની ગતિવિધિઓ તેણે ચાલુ રાખી। એટલે આપ જોશો તો આ એક પ્રકારે માઇન્ડસેટ જ ક્રિમિનલ છે।
જે ચિરાગ રાજપૂતનું માઇન્ડસેટ છે તે આ ઇતિહાસ પરથી જાણવા મળે છે કે જે પ્રકારે એને નોકરીઓમાં કૌભાંડ કર્યા છે. ત્યારબાદ સ્વાભાવિક હતું કે પોતાનો ધંધો કરશે તો પણ કમાવા માટે જ કરશે અને હોસ્પિટલ ખોલી દીધી. સૌથી મોટી તકલીફ એ પડી અને જે હોસ્પિટલમાં તે સીઈઓ બન્યો છે એ હોસ્પિટલનો સીઈઓ બન્યા બાદ ખ્યાતિ હોસ્પિટલ હવે એ પ્રકારે સમાચારોમાં આવી છે કે જ્યાં ભૂતકાળમાં કોઈ જ હોસ્પિટલ ન આવી હોય. બની શકે કે ઘણા એવા ક્લેમ થતા હોય છે કે દર્દીઓના બિલ વધારી દેવામાં આવે, હોસ્પિટલ વધારે ખર્ચાળ છે, આવું બધું લોકો કહેતા હશે. પરંતુ ઓપરેશન કરી દેવામાં આવે કે જ્યાં બ્લોકેજ જ ના હોય, દર્દી મોતને ભેટે, એટલી હદની બેદરકારી પણ નહીં, આને હત્યા જ કહી શકાય. કારણ કે જાણી જોઈને કરવામાં આવ્યું છે. અને આ ફોટો જે શખ્સનો છે તે ચિરાગ રાજપૂત, સીઈઓ કરતા હરતા હોસ્પિટલનો સંચાલક. તમામ જવાબદારી આ વ્યક્તિની જ હતી. જોકે અમદાવાદ